મારો એક્સપિરિયન્સ 500 થી વધારે જે કેસીસનો રહ્યો છે એ ઓવરઓલ કેવો રહ્યો છે? નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અચલ પટેલ, હેડ ઓપરેશન્સ એન્ડ મેડિકલ સર્વિસ એસએમએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ગાંધીનગરથી આપ સૌનું સ્વાગત કરું છું. અમારી હોસ્પિટલમાં ઘણી બધી ઇમરજન્સીઝ આવે છે બ્રેઇન રિલેટેડ. તો આજે એ ટોપિક પર વાત કરવા માટે આપણી સાથે છે મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના ખૂબ જ ખ્યાતનામ અને નોન ન્યુરોસર્જન ડોક્ટર કેતન પટેલ સર. કેવા પ્રકારના કેસીસ રૂટીનલી આવે છે? ન્યુરોસર્જરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ તો છે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી, બીજું નંબરનું છે બ્રેન ટ્યુમર્સ, ત્રીજું છે વાસ્ક્યુલર બ્રેન પેથોલોજી. આ જે રૂટીન ન્યુરોસર્જરીને લગતી જે બધા જ ટાઈપના કેસીસ આપણે એસએમએસ હોસ્પિટલમાં આવે છે અને બધા જ કેસની આપણે અહીંયા પૂરેપૂરી ફેસિલિટી 6 વર્ષની અંદર હોસ્પિટલની અંદર તમે કેટલા કેસ કર્યા છે? સર્જરીનો પોઈન્ટ ઓફ વ્યૂ ગણવા જઈએ તો આપણે મોર દેન 500 કેસીસ ઓલરેડી આપણે ઓપરેટ કરી ચૂક્યા છીએ અહીંયા. યસ, અમારો એક્સપિરિયન્સ આ 500 થી વધારે જે કેસીસનો રહ્યો છે એ ઓવરઓલ કેવો રહ્યો છે? એસએમએસ સ્વામિનારાયણ હોસ્પિટલમાં જોવા જઈએ તો ફેસિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, કેર પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્સ્ટ્રુમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ બધી જ સગવડો પૂરેપૂરી અવેલેબલ છે. આપણી જોડે કેથ લેબ પણ છે. તો ન્યુરોસર્જરીના દરેક કેસનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. ઓવરઓલ બહુ સારું છે કેમ કે આપણી પાસે ન્યુરો ક્રિટિકલ કેરની ટીમ છે, ન્યુરો ફિઝિશિયનની ટીમ છે અને બધી સુપર સ્પેશિયાલિટી અવેલેબલ છે. તો જ્યારે પણ આપણને કોઈ પણ કેસમાં આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે, આ બધી સ્પેશિયાલિટીની જરૂર પડતી હોય છે ત્યારે ફૂલ ટાઈમ સેવાઓ અવેલેબલ છે.